શ્રદ્ધાળુઓની આસ્થાનું ધામ શક્તિપીઠ અંબાજીની કાયાપલટ થશે। દેશભરમાંથી આવતા માઈ ભક્તો માટે કરોડોના ખર્ચે ઊભી કરાશે વિવિધ સુવિધાઓ। યાત્રાધામ અંબાજીના વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે। 1200 કરોડના ખર્ચે કોરિડોર બનાવવાનું કામ યાત્રાધામ વિકાસ બોર્ડે આરંભી દીધું। પ્રથમ ફેઝમાં ખોડીવલી સર્કલથી આરટીઓ સર્કલ સુધી 2.5 કિલોમીટરનો કોરિડોર બનશે। સાથે જ અંબાજી બસ સ્ટેન્ડથી આરટીઓ સુધી અંડરપાસ બનાવવામાં આવશે। અંડરપાસ ઉપર ફૂટબ્રિજ બનાવવાની તૈયારી છે, જેથી ભક્તો સીધા ગબ્બરના દર્શન માટે વગર કોઈ અડચણે જઈ શકે। હાલ તો અડચણરૂપ તમામ ઇમારતોને દૂર કરવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે। આ કોરિડોર વોકવે બનશે અને હાલનું હયાત જે બસ સ્ટેશન છે જે 51 શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી એક અંડરપાસ બનશે અને એની ઉપર પણ વોકવે હશે। અને એના કારણે અને વચ્ચે જે પણ ઇમારતો આવે છે, સરકારી છે, આરએનબીની છે, મંદિર ટ્રસ્ટની છે, પંચાયતની છે, તો તમામ પ્રોપર્ટી દૂર કરવાની કામગીરી, ડિમોલિશનની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ કોરિડોર રેલવે સ્ટેશન પાસે 1000 રૂમની હોટેલનું નિર્માણ કરાશે અને હિંમતનગરથી આબુ રોડ તરફ આરટીઓ સર્કલ સુધી બાયપાસ રેલવે સ્ટેશનની બાજુમાં અત્યાધુનિક બસ સ્ટેન્ડ પાસે વિશાળ પાર્કિંગ પણ બનાવવામાં આવશે। ત્યારે આવનારા 5 વર્ષમાં શ્રદ્ધાળુઓને સુવિધાજનક શક્તિપીઠ જોવા મળશે। અત્યારે ઘણી જ સુવિધાઓનું ડેવલપમેન્ટ થયું છે અને સરકારે અત્યારે જે કંઈ નવો કોરિડોર અંબાજીથી ગબ્બર સુધીનો કર્યો છે તેનાથી યાત્રાઓને ઘણી જ સવલતો મળશે અને એમની જે શક્તિપીઠને દર્શન કરવાની માન્યતા છે તે એકદમ સુવિધાપૂર્ણ થઈ શકશે। એ વખત નવું આવીએ છીએ એ વખત બધું નવું જોવા મળે છે। આ વખતે બી બધું વેઇટિંગ એરિયા અને આ બધું સિસ્ટમેટિક થઈ ગયું છે અને આગળ બી બધું ડેવલપમેન્ટ થતું થાય એનાથી અમે બહુ ખુશીએ છીએ। જેમ જેમ આ ડેવલપમેન્ટ થશે આવી રીતે બધું આ આપણું અંબાજી અત્યારે ગુજરાતમાં છે પણ ઓલ ઓવર ઇન્ડિયા જોડે જડાઈ જશે।